નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો, શું તમારા જીવનમાં પણ છેલ્લા કેટલાક સમયથી કોઈ કામ અટકેલું છે? પૈસા આવવાના બાકી છે, નોકરીમાં મહેનત કરવા છતાં સફળતા નથી મળી રહી, બિઝનેસમાં અડચણો આવી રહી છે, કે પછી કોઈ એવી ઈચ્છા જે પૂરી થવાનું નામ જ નથી લેતી? તો આજની આ માહિતી તમારા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે 24 ઓગસ્ટ 2026થી 5 રાશિઓ માટે સારા સમયની શરૂઆત થવાની જ્યોતિષીય માન્યતાઓ છે. ખાસ વાત એ છે કે આ દિવસ શ્રાવણ માસનો સોમવાર છે, એટલે મહાદેવની કૃપા મેળવવા માટે પણ આ દિવસને ખાસ માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે સમય સાથ આપે છે ત્યારે લાંબા સમયથી અટકેલા કામમાં પણ ધીમે ધીમે પ્રગતિ આવવા લાગે છે. આ 5 રાશિઓના જાતકોને નોકરી, વેપાર, પૈસા, પરિવાર અને સંબંધોમાં સકારાત્મક બદલાવના સંકેતો મળી શકે છે. કોઈ જૂનું કામ ફરીથી શરૂ થઈ શકે છે, અટવાયેલા પૈસા મળવાની આશા બની શકે છે અને જીવનમાં નવી તકનો દરવાજો પણ ખુલી શકે છે. તો મિત્રો, જો તમારી રાશિ આ 5 રાશિઓમાં છે તો આજની આ માહિતી અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે અંતમાં અમે તમને 24 ઓગસ્ટના દિવસે કરવાનો એક સરળ શિવ ઉપાય પણ જણાવીશું, જે ધાર્મિક માન્યતા મુજબ મનની શાંતિ અને સકારાત્મકતા માટે એકદમ શુભ માનવામાં આવે છે. તો ચાલો હવે જાણીએ કે આખરે કઈ એ રાશિ છે, 5 ભાગ્યશાળી રાશિઓ, અને 24 ઓગસ્ટથી તેમના જીવનમાં શું બદલાવ આવી શકે છે. પ્રથમ રાશિ છે વૃષભ રાશિ. 24 ઓગસ્ટ પછી વૃષભ રાશિના જાતકો માટે અટકેલા કામમાં ધીમે ધીમે ગતિ આવવાની શક્યતા છે. છેલ્લા કેટલાક સમયથી જો કોઈ મહત્વનું કામ, કાગળપત્રો, પૈસા, નોકરી અથવા પરિવારના નિર્ણયને કારણે અટકેલું હોય તો હવે તેમાં આગળ વધવાનો રસ્તો મળી શકે છે. વૃષભ રાશિના લોકો મહેનતી અને ધીરજવાળા માનવામાં આવે છે, પરંતુ જ્યારે વારંવાર પ્રયત્ન કર્યા પછી પણ પરિણામ ન મળે ત્યારે મનમાં નિરાશા આવી જાય છે. હવે આ નિરાશાને પાછળ છોડીને ફરીથી પ્રયાસ કરવાનો સમય આવી ગયો છે. નોકરી કરતા લોકોને ઓફિસમાં નવી જવાબદારી મળી શકે છે. તમારી મહેનત કોઈ સિનિયર વ્યક્તિની નજરમાં આવી શકે છે. લાંબા સમયથી પ્રમોશન અથવા તો પગાર વધારાની રાહ જોઈ રહ્યા હોય તો ચર્ચા આગળ વધી શકે છે. બિઝનેસ કરતા લોકો માટે જૂના ગ્રાહકો અથવા તો જૂના સંપર્કો ફરીથી ઉપયોગી બની શકે છે. કોઈ જૂની ડીલ ફરીથી શરૂ થઈ શકે છે. પૈસાની બાબતમાં પણ થોડી રાહત મળવાની આશા દેખાઈ રહી છે. કોઈ પાસેથી પૈસા મળવાના બાકી હોય તો તેના યોગ બની શકે છે. જોકે પૈસા મળતા જ બિનજરૂરી ખર્ચ ન કરવો, બચત પર ધ્યાન આપવું જરૂરી રહેશે. પરિવારની કોઈ જૂની ગેરસમજ પણ વાતચીત કરવાથી દૂર થઈ શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આ સમયનો સંદેશ છે કે અટકેલા કામને નસીબના ભરોસે છોડવાના બદલે ફરીથી હાથમાં લો. એક નાનું પગલું પણ આગળની મોટી તકનું કારણ બની શકે છે. બીજી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે 24 ઓગસ્ટ પછી આત્મવિશ્વાસ વધવાનો સમય બની શકે છે. છેલ્લા દિવસોમાં જો કોઈ કામમાં નિષ્ફળતા મળી હોય અથવા તો કોઈ વ્યક્તિએ તમારી ક્ષમતા પર સવાલ ઉઠાવ્યો હોય તો હવે તેનો જવાબ તમારી મહેનતથી આપવાનો સમય આવી ગયો છે. સિંહ રાશિના લોકોમાં નેતૃત્વની ભાવના મજબૂત હોય છે, તેથી નવી જવાબદારી તેમને આગળ વધવાની તક આપી શકે છે. નોકરીમાં કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અથવા તો કામ તમારી પાસે આવી શકે છે. શરૂઆતમાં કામનું દબાણ વધારે લાગશે, પરંતુ જો તમે શાંતિથી કામ કરશો તો તેનું પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે. નોકરી બદલવાનું વિચારી રહ્યા હોય તો નવી તક શોધવાનું શરૂ કરી શકો છો. વેપારીઓ માટે સમય નવી ડીલ
અથવા તો નવા ગ્રાહકોની દિશામાં આગળ વધવાનું બની શકે છે. ખાસ કરીને જૂના સંપર્કોમાંથી કોઈ મહત્વપૂર્ણ કામ મળી શકે છે. જો કે કોઈ પણ મોટી ભાગીદારી કે રોકાણ કરતા પહેલા દસ્તાવેજો અને તેની જરૂરી શરતો સારી રીતે તપાસી લેવી જોઈએ. પ્રેમ અને પરિવારની બાબતમાં પણ સારો સમય રહી શકે છે. જીવનસાથી સાથે ચાલી રહેલી નાની ગેરસમજ દૂર થઈ શકે છે. પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર મળી શકે છે. સિંગલ લોકો માટે જો જૂના જાણીતા ઓળખીતા તરફથી વાતચીત શરૂ થવાની શક્યતા રહી શકે છે. સિંહ રાશિના લોકો માટે ખાસ વાત એ છે કે ગુસ્સામાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. તમારી વાણી ક્યારેક સંબંધોમાં ગેરસમજ ઊભી કરી શકે છે. તેથી આ સમય દરમિયાન આત્મવિશ્વાસ રાખો, પરંતુ અહંકારથી એકદમ દૂર રહો. ત્રીજી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે 24 ઓગસ્ટ પછીનો સમય ખાસ કરીને નાણાકીય અને વ્યક્તિગત નિર્ણય માટે સારો બની શકે છે. જો કોઈ કામ લાંબા સમયથી માત્ર નિર્ણય ન લઈ શકવાને કારણે અટકેલું હોય તો હવે પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. તુલા રાશિના લોકો દરેક બાબતની બંને બાજુ વિચારતા હોય છે, પરંતુ વધારે વિચારવાથી તક હાથમાંથી નીકળી જઈ શકે છે. એટલે યોગ્ય સલાહ લઈને સમયસર નિર્ણય લેવો જોઈએ. પૈસાની બાબતમાં અટકેલી ચૂકવણી મળવાની શક્યતા બની શકે છે. વેપારીઓ માટે જૂના ગ્રાહકો પાસેથી પેમેન્ટ આવવાની આશા રહી શકે છે. નવી આવકનો રસ્તો શોધવાનો વિચાર પણ આવી શકે છે. જો કોઈ સાઇડ બિઝનેસ અથવા તો ઓનલાઈન કામ કરવાની ઈચ્છા હોય તો તેની તૈયારી તમે અત્યારથી જ શરૂ કરી શકો છો. નોકરીમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે. ટીમ સાથે મળીને કામ કરવાથી સારા પરિણામ મળી શકે છે. ઓફિસમાં કોઈ તમારી ટીકા કરે તો દરેક વાતનો જવાબ આપવાની જરૂર નથી. તમારા કામને બોલવા દો. પ્રેમ જીવનમાં પણ જૂની ગેરસમજ દૂર થઈ શકે છે. જીવનસાથી સાથે શાંતિથી વાત કરશો તો સંબંધ વધુ મજબૂત બની શકે છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય મહેનત વધારવાનો છે. જે વિષય મુશ્કેલ લાગે છે તેને છોડવાને બદલે ફરીથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. સતત પ્રયત્ન કરશો તો પરિણામમાં સુધારો મળી શકે છે. ચોથી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો માટે 24 ઓગસ્ટ પછીનો સમય જૂના કામોને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધવાનું બની શકે છે. ઘણા સમયથી મનમાં રાખેલી કોઈ યોજના ફરીથી શરૂ થઈ શકે છે. જે કામમાં પહેલા નિષ્ફળતા મળી રહી હતી તેમાં નવી રીતથી પ્રયાસ કરવાની તક મળી શકે છે. નોકરી કરતા લોકો માટે કામની જવાબદારી વધી શકે છે. શરૂઆતમાં તમને લાગશે કે કામ વધારે મળી રહ્યું છે, પરંતુ આ જ જવાબદારી આગળ જઈને તમારી ઓળખ બનાવી શકે છે. સિનિયર અધિકારીઓ તરફથી તમારી કામગીરીથી પ્રભાવિત થઈ શકે છે. બિઝનેસમાં પણ જૂના અનુભવનો ઉપયોગ કરવો જરૂરી રહેશે. અગાઉ થયેલી ભૂલ ફરી ન કરવી. કોઈ વ્યક્તિના માત્ર મીઠા શબ્દો સાંભળીને પૈસા રોકવા નહીં. ખાસ કરીને ભાગીદારી અને ઉધારના વ્યવહારમાં સાવધાન રહેવું જોઈએ. પૈસાની બાબતમાં સુધારો થઈ શકે છે, પરંતુ ખર્ચ પણ વધવાની શક્યતા છે. તેથી બજેટ બનાવીને ચાલવું. જો કોઈ દેવું હોય તો તેને ધીમે ધીમે ઘટાડવાની યોજના બનાવવી. સંબંધોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકો માટે વિશ્વાસ મહત્વનો રહેશે. કોઈના વિશે માત્ર શંકાના આધારે નિર્ણય ન લેવો. સીધી વાત કરવાથી ગેરસમજ દૂર થઈ શકે છે. આ રાશિના જાતકો માટે સૌથી મોટો ઉપાય ગુસ્સા પર નિયંત્રણ રાખવાનો છે. તમે સાચા હોવ છતાં ગુસ્સામાં બોલેલા શબ્દો સંબંધ બગાડી શકે છે. તેથી આ સમય દરમિયાન શાંતિ તમારી સૌથી મોટી શક્તિ રહેશે. પાંચમી રાશિ છે મીન રાશિ.
મીન રાશિના જાતકો માટે 24 ઓગસ્ટ પછીનો સમય નવી આશા લઈને આવી શકે છે. લાંબા સમયથી જે સપનું અધૂરું હતું તેને ફરીથી પૂર્ણ કરવાનો વિચાર આવી શકે છે. નોકરી, બિઝનેસ, લગ્ન, ઘર અથવા પરિવાર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણયમાં આગળ વધવાની તક મળી શકે છે. નોકરી શોધી રહેલા લોકો નવી જગ્યાએ અરજી કરી શકે છે. કોઈ ઓળખીતાના માધ્યમથી સારી એવી માહિતી મળી શકે છે, પરંતુ નોકરીના નામે કોઈને પૈસા આપવાની વાત આવે તો સાવધાન રહેવું જોઈએ. બિઝનેસ કરતા લોકો માટે નવી વિચારધારા લાભદાયક બની શકે છે. નવી સર્વિસ, નવું પ્રોડક્ટ અથવા માર્કેટિંગની નવી રીત અજમાવી શકાય છે, પરંતુ એક સાથે મોટું રોકાણ કરવાને બદલે નાની નાની શરૂઆત કરવી તમારા માટે વધુ યોગ્ય રહેશે. પૈસાની બાબતમાં આવક અને ખર્ચનું સંતુલન રાખવું જોઈએ. મીન રાશિના લોકો લાગણીથી પ્રેરાઈને પરિવાર કે મિત્રો પાછળ વધારે ખર્ચ કરી શકે છે. મદદ કરવી તે સારી બાબત છે, પરંતુ પોતાની જરૂરિયાતો અને જવાબદારીઓને નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે. પ્રેમ જીવનમાં પણ લાગણીસભર સમય આવી શકે છે. જો કોઈ જૂની વાતને લઈને મનમાં દુઃખ હોય તો શાંતિથી વાત કરીને તેને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પરિણીત લોકો માટે પરિવાર સાથે સમય પસાર કરવો શુભ રહેશે. 24 ઓગસ્ટ સોમવાર હોવાથી શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિ માટે આ દિવસને ઘણા લોકો શુભ માને છે. સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભગવાન શિવનું સ્મરણ કરી શકાય છે. શક્ય હોય તો શિવલિંગ પર જળ અર્પણ કરીને ઓમ નમઃ શિવાયનો જાપ કરી શકાય છે. ભગવાન પાસે માત્ર ધન કે સફળતા માંગવાને બદલે સાચો રસ્તો, સારા વિચારો, ધીરજ અને મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ માંગવી વધુ અર્થપૂર્ણ રહેશે. આ સાથે જ તમારા જીવનમાં જે કામો અટકેલા છે તેની યાદી બનાવો. કયું કામ પહેલાં કરવું છે તે નક્કી કરો અને 24 ઓગસ્ટથી એક નાનું પગલું ભરો, કારણ કે માત્ર રાશિફળ વાંચવાથી કામ પૂર્ણ થતું નથી, પરંતુ રાશિફળમાંથી મળતી સકારાત્મક પ્રેરણાને મહેનતમાં બદલવાથી જીવનમાં ખરેખર ફેરફાર આવી શકે છે. તો મિત્રો, જ્યોતિષીય માન્યતા મુજબ 24 ઓગસ્ટથી વૃષભ, સિંહ, તુલા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો માટે સમય સકારાત્મક બની શકે છે. અટકેલા કામમાં ગતિ આવી શકે છે, જૂની સમસ્યાનો રસ્તો મળી શકે છે અને નવી તક તમારા દરવાજા પર આવી શકે છે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો, ભાગ્ય તક આપે છે, પરંતુ તકને સફળતામાં બદલવાનું કામ આપણી મહેનત કરે છે. તેથી ભગવાન પર શ્રદ્ધા રાખો, મનમાં સકારાત્મકતા રાખો અને તમારા પ્રયત્નો ચાલુ રાખો. જે કામ આજે અશક્ય લાગે છે તે કાલે યોગ્ય સમય અને યોગ્ય પ્રયત્નથી શક્ય બની શકે છે. આ માહિતી જ્યોતિષીય અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત સામાન્ય માહિતી છે. તેને ચોક્કસ ભવિષ્યવાણી અથવા તો નાણાકીય કે વ્યક્તિગત નિર્ણય માટે એકમાત્ર આધાર માનવો નહીં. વ્યક્તિગત પરિણામો તમારી જન્મ કુંડળી અને તમારી વ્યક્તિગત પરિસ્થિતિ એટલે કે લોકેશન શું છે તેના પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે.